અમરેલીમાં યુસીસી કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અમરેલીની વિવિધ મસ્જિદોમાં શુક્રવારની નમાઝ દરમિયાન મુસ્લિમ સમાજના લોકોએ હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો। સમાજના લોકોએ જણાવ્યું કે આ વિરોધ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યો છે અને યુનિફોર્મ સિવિલ કોડ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો છે। તેમના કાયદો ભારતીય બંધારણમાં આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતા વિરુદ્ધ હોવાનું જણાવી પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી। આ સમગ્ર વિરોધ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। આજે अमरेली समस्त मुस्लिम समाज द्वारा जो गुजरात मुस्लिम हित रक्षक समिति द्वारा एक ऐलान थे कि राज्य सरकार द्वारा यूसीसी समान सिविल कोड नो कायदो विधानसभा में पसार कर देवामां आव्यो, जेनी 1 वर्ष पहला लघुमती समाजे सख्त रीते एनो विरोध नोंधावे अने आ कायदानी कोई जरूरियात न होवा छतां पण सरकारे बस एक लघुमती समाजनी उपर आ कायदो थोपी અને આ ચૂંટણીલક્ષી લાભ લેવા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો છે। મુસ્લિમો એના પર્સનલ લોન મુસ્લિમો ખુશ છે અને બસ મુસ્લિમ એના પર્સનલ લોનની અંદર રહેવા માગે છે। આવા કોઈ કાયદાની મુસ્લિમ સમાજને જરૂરિયાત નથી। ન બહુમતી સમાજ આનાથી રાજી હતો, ન લઘુમતી સમાજ આનાથી કોઈ નારાજ હતો। છતાં પણ સરકારે એક વોટ બેંકની ખાતર એક ચૂંટણી સમયે એક આવો કાયદો પસાર કરી અને લઘુમતી સમાજને ખૂબ જ વ્યથિત કરેલ છે। અને આજે समस्त मुस्लिम समाज अमरेली नहीं पूरा गुजरात मुस्लिम समाज आ काळा कायदाનું सख्त शब्दों में खंडन करे छे અને कंडेम करे छे અને આવતા સમયમાં આ કાયદાની વિરુદ્ધ લડાઈ પણ કાયદાકીય રીતે આપશું એવી અમે આપને બાંધી। સરફરાઝ ખોખર, દૃષ્ટિકોણ ન્યૂઝ, વીજપડી, અમરેલી।